ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મેથડ ઓફ ધૂમ નશ્ય વાત કરીએ આપણે. તો મેથડ ઓફ ધૂમ નશ્યની અંદર શું કરવાનું છે? પર્સન જે છે, જે પેશન્ટ છે, એને શાંતિથી બેસવાનું છે. કામ, લોભ, મોહ, ક્રોધ, ભય, ઈર્ષા, દ્વેષ, રાગ આ બધા જ માનસિક ગુણોનો શું કરવાનું છે? એને ત્યાગ કરવાનો છે. તેની શરીર, આંખો બધું જ જે છે કેવું હોવું જોઈએ? સ્ટ્રેટ હોવું જોઈએ. મન જે છે કોન્સન્ટ્રેટ હોવું જોઈએ. ત્યારબાદ દર્દી જે છે એક નાકથી સૂંઘે, બીજો નાક બંધ રાખવાનો છે. જ્યારે પણ ધુમાડો જે આવતો હોય ઔષધીય, તેને એક નાક જેને બંધ કરવાનું છે અને એક નાકથી એને સૂંઘવાનું છે. 3 વખત જે છે રિપીટ કરવાનું છે. જે ધૂમ નાક દ્વારા લઈ અને મુખ દ્વારા કાઢવાનું, જે ધૂમ મુખ દ્વારા લઈ અને મુખ દ્વારા કાઢવાનું. કોઈ દિવસ નાક દ્વારા ધૂમ બહાર કાઢવાનો નથી. ગમે ત્યાંથી લઈએ ધૂમ બહાર ક્યાંથી નીકળવું જોઈએ? મુખ મારફતે. જો નાક મારફતે નીકળશે ધૂમ તો એ જે છે આંખોને નુકસાન કરશે અને આગળ જતાં ઘણી બધી આંખની પેથોલોજી પણ સર્જાઈ શકે છે. એજ ફોર ધૂમ ઇઝ 12 to 17 યર. પ્રતિલોમ જો ગતિ કરશું તો શું થશે? ચક્ષુષી હિંસ્યાદ્વી ચક્ષુષી એટલે કે આંખોને નુકસાન થશે. સમ્યક ધૂમના લક્ષણો એ જ કે ઉરકંઠ શિરની અંદર લઘુતા, ઇન્દ્રિયોની પ્રસન્નતા પ્લસ જે વિકાર હોય એની શાંતિ, કફની તનુતા થાય એટલે કફ જે હોય એ પતલો થઈ જાય. અસમ્યક ધૂમ લક્ષણની અંદર શું છે? તો કે અવિશુદ્ધ સ્વર થાય, કંઠ જે છે કફવાળો રહી જાય અને તીમિત જોવા મળે. અયોગ ધૂમ જો સરખો ના થાય તો શું થાય? તાલ, મૂર્ધાકંઠની અંદર સુસ્તા, તૃષ્ણા, શિરેબ્રહ્મ, મૂર્છા, ઇન્દ્રિયો ઉત્તપ્તે પ્લસ વિકારની શાંતિ થાય નહીં. તો આજે આપણે જોયું ધૂમ નશ્યની મેથડ અને સમ્યક લક્ષણ, અસમ્યક લક્ષણ અને અયોગ લક્ષણ વિશે વાત કરી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું નવા વિષય સાથે. મોટાભાગનું નશ્ય અહીંયા પૂર્ણ થાય છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું નવા વિષય સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.